લા રોહિત, લા એ રોહિત, લા પોણી લાગે બુડા ક્યાં ગયો? અરે ફોનમાં ચાર્જિંગ રાખતો નહીં, કોમમાં ધ્યાન રાખતો નહીં, શું કરવું હોય મને? આ વહુમાં તો ફોન ભૂલી ગયો, આખો દાડો ફોન હમું દે ફોન ભાઈ મેં તો નહીં. લા રોહિત ક્યાં? હા પપ્પા વાપરી તું મેં વાપરશું ચેક કલાકે ફોન લાવ્યો તું. હવે બે એક વાત કહું, એટલે અંદર મચ્છી લઈને આવ્યો છું, ફોનમાં જોઈએ. હવે હું શું કહું ખબર? અચ્છા આ તૈયાર થઈ ગયો આવો વધારથી? યા તો રહેવું કર ને. હજુ તો વાર છે. તો વાત તો હોય. શું હોય? કોમ ધંધો કર, હજુ તો વાર છે મહિના 2 મહિનાની. અલા ભીખાજી બોલો. ચમ મરી ગયા? અરે આવો તારે આવો. બેહો મજા આવ હાલ પોણી હાલ લો જી વધ્યું હોય. આ તો નહીં ને તમારું? ના જૂઠું હોય. કેમ ભૂલા પડ્યા હો? આ હોય વળી જાતો તો ગુલ્લા ઓટો મારતો જઉં. ના હાલ કહો. આ તમારા છોકરાના લગન હે, મુરત ઘટાય કે નહીં? ઓય કઢાઈ ના ઉતમ પછી જવાનું જ છે જોન લઈ. એમ આવો હા તો આપણે સારું નિયમ કર્યો હોય. સનો આ ભાઈ શું કહેવાય, આ બંધારણ નહીં કર્યું? સનો બધાના આ બીજે ના ખર્ચા બધાય ઓય તો ઈ કર્યું હતી અમાર નહીં જોવાની, અમાર લાગુ ના પડે. અલા પૈસા આપજો. હવે તો ડીજે માં ખર્ચો નહીં કરવાનો. હા પછી આ બોકરમ બધું શું કરી નાખ્યું? ના એ તો વાત સાચી, પણ અમારે તો લઈ જવું પડશે. શું કહો, અમારું નામ એ પૂડો, અમારે તો પૈસા ચો ઓછા છે, પૈસા ઘણા છે. અરે પણ બંધારણમાં રહેવું પડે યાર સમાજના. એ તો વાત સાચી છે, પણ તમારે ના હોય તો બરોબર, અમારે તો છે ઘણું. પણ સમાજ કેમ કરવું પડે યાર? વાત સાચી છે, પણ જો હું આ બધું કશું ના લઈ ગયો ને તો બધા મારું ગામમાં આબરૂ ના રહી યાર. શું વાત કરો યાર? તો આબરૂ તો તમારે એકલા ચા રાખવાની, આખા બધા નહીં હોય. ના રે ના પડે, 10 લાખ રૂપિયા થાય, આપણે તો લઈ જવાનું જ છે. હોનમ બોના અલા રહેવું પડે, શું વાત કરો? ના મેર આવે ને એમ તમે કોમ થોડું ચાલે યાર. સમાજમાં રહેવું હોય ને તો રહેવું પડે એના બંધારણમાં. પણ હવે અમે તો બધું ગોઠવી નાખેલું જ છે. તમારે તો રૂપિયા તમે તો આડા જ ફાટો. અમે એ તો ભાઈ હોય તો બધું થાય, ના હોય શું થાય કો? પણ તમારી વાજે અમારા જીવન શું? એ તો કંઈક થાય હરવાર એની થાય. આ તમારે અમુક ફાયદો જ થયો ને, તમે કહો ફાયદો, તમે ફાયદા કરજો. આમાં તો તમારા જેવા આડા ફાટતા હોય આવી રીતના તો બંધારણ તો તોડી જ નાખે ને યાર. રહે જ નહીં કોઈ. થઈ પડશે બધું. અમારે તો જુઓ એ આ શું કહેવાય ઓલી આ નવી ગાડી કોઈ કઈ નહીં, સારું નામ નહીં આવડતું. ભાઈ એમાં છોકરો જેવો હોય, ભાઈ બંને ફોન કરી દો. એ વાઈન ગમે મોટી નહીં પાટી આવે રોડ હતી તો ગાડીની લાઈન કરવાની છે. ગાડીની લાઈન કરીને બીજાની લાઈન કરાવો. 15 લાખનો શેર તમે જોઈને આયા. શેર બીજાને શેર ઓને કરી નાખો મઢવાની તમે. ઓને છોકરાની વહુને ઓને મઢવાની ખબર ના પડે. બંધારણમાં રહો ને કે નહોતું થાય યાર. એ તો વાંધો નહીં, હું તો કરવાનો છું. તમારે જેમ કરવું કરો ને કોઈ નહીં. પણ તમારા રૂપિયા એટલે આ બીજા ગરીબોને નહીં જોવાનું યાર. અમારે તો છે હવેમાં ચો નાખવા પૈસા વાપરો જ નહીં. તો નાખી દો કોઈના ગરીબ ને હાલ દો. એ તો હાલ છું પણ તમને નહીં હાલું, ચિંતા ના કરશો. આ તો જો જ ના લઈને જો બધું. ટાઈમ ઘટા ઓલી આમાં તો આ ગરીબ હોય એ રહેવાના અમે તો. તારે આડે આડે ફાટો કોઈ 25 રૂપિયા ભેગા કરે નહીં, ફટલીને આડો ફેરો માર્યો નહીં. અમનું સારું શું કરવું? એમને પૈસા ના હોય એટલે હું અમારે આડા ભેડા મારવાના હોય, વાપરતા નહીં વાપરતા. પછી ફલાણો પૈસા વાળો વાપરતો નહીં, આ વાપરે એટલે આડે આડા ભેડા કરે. ના મોને મારા બેટા હાર્યા ને મોટા મોણો એ મોને જ નહીં કોઈનું. પણ મને તો પેલા સરપંચને જોણ કરવા દે. કારણ કે શું હે આ બંધારણ કાલ વળી બંધારણ કહીને આજ વળી લો આ ગાડીઓ લઈને જાવીને ટેટા ફોડવા હે, બોમ્બ ફોડવા હે, ડીજે લઈને જાવ. હાલો સરપંચ બોલ્યા? ઓય અલા ભાઈ સાહેબ શું વાત કરું તમને. ક્યાં મળે? તારે આપણે કાલ બંધારણ કરીને આયા કે નહીં આયા? ઓય એ બંધારણ તો થાય, પણ હું તો બીજા બંધારણમાં પાછા જઈને હવે ગાડી લઈને નીકળ્યા છું. તમે તો નકરા બંધારણ કરો, બંધારણ તોડે એનું ના કરશો. ઈ વળી ચિયો મારો બેટો? આ ભીખો ભીખું તારે શું કરે હીરી? આ બંધારણ તોડવાની વાત કરે. હેલો ચેમ તારે ચેમ બોજે નહીં રહેતો હીરી? એના છોકરાના લગન હે બરોબર. હવે આ ડીજે લઈને જાય હે ને દાગીના લઈને જાય, કેટલું લઈને જાય રે રીતે. એટલે બંધ તો કર્યું મેં, બધું બંધ તો કરાય. હું આવરો હાલત તમે ખાલી તમે એને નતા લઈ ગયા? લઈ ગયા તા ને બધાય. તો પછી એને ખબર ના પડે? પડે જ ના ખબર. હું આવરો ક્યાં છો તમે હાલ? આ તો તમે આવો હું એની ઘરની બહાર જ ઉભો હું. હા તો હું લઈને આવું ડેલિકેટ ને બધાય. અને વળી 4-5 જણા બીજા લેતા આવજો. અરે લાવ 4-5 જણા શું હારું તો લઈને આવો ફટાફટ. હારું મેલો મને આકડો. હા હારું સરપંચ હટ આવે તો હારું. આ પીખાનું તો કોક કરવું જ પડશે. આ અમારા ગરીબોનું શું ત્યાંની વાતે? અમારા ગરીબોનું મોત થાય ને યાર. આપણે આ પીકલું મોનતું નહીં ડેલિકેટ યાર. હે સર ભાઈ આ પીકલું મોનતું નહીં યાર. સારું ઓલો નિયમ નહીં કર્યો આપણે. આ બધું લઈ જવાનું ડીજે ને ફીડીને. અહીંયા યાર ઠાકોર સમાજ દ્વારા આપણે મીટિંગ તો કરી આ મોટી બધી. અને એ મીટિંગ કરીને આજ બીજી કરી તો એટલે મગજમાં કેમ નહીં પડતું ડાયરેક્ટ?
અલ્યા યાર આ ઈ વિરોધમાં જાય તમને ખબર હે હે? હા કાઢો હારો જાહેરીનું સમાજ બહાર મૂકવામાં આવશે આ બધું વસ્તુ કરે પણ એને સમજાવે એકવાર યાર ના મોને તો કાઢે નાહી દઉં પર ઉગમની બહાર ના સારું લાગે યાર તમારામાં પહોંચે જ નહીં કોણ થાય કે કહેતા જ નહીં એટલે એવું નહીં ઓ તો ઘણી હે ઉએ તો પણ તા કોણ હડો આ તા શું કરવા જાય રહ્યા કેવા જાય તા કેવા જીએ હે સરપંચ તાર હેડો ઓ સરપંચ હા અલા ન્યાસો ખાલી જો મેડા જો ના મગજ હવે સીધા સીધા પોકા ઠકાણા તમને દાવન અરે વાહ સંસ્કાર છે બહુ સંસ્કારી છે ભણે છે દહમું પાસ એમ ને ઓહો વાહ ઓલે આના ચમ થયું જપાડી તમે પછી પણ હું તો જો જ નહીં યાર વાત કરી આ મારી વાત તો મોને એમ નહીં ગયો એવું છે ડેલિવેટ કાઠું છે એમાં તો તમને બોલાયા આપણે જવું પડશે ને જાવ જ પડે હે હલે હડો ઈરો નિયમમાં રેમ જ નહીં એટલે પેલા ના ના રે તો ઠાહડી કાઠું બાર એમ તો પાછા રાખવો પડે યાર સરપંચ ની જવાબદારી લીજો પા તમે ઉવે ખાલી ઉઠી પર સમાજના લોકો તમને કહે કે ભાઈ તમે શું કર્યું તમારા ગામનું અને બીજી વાત આ અમારા છોકરાને લગન અમારા હોમ નહીં જોવાની આ સમાજમાં નહીં રહેવાનું કાલ ઉઠીને ના, અમારા રહેવાનું. છોકરાને તમે અમારી બાજુ રહ્યા એટલે અમારે તમારી બાજુ રહેવું પડે. અમારા છોકરાને લગન એવું હોય તો દસાજી આ બધું રહેવું પડે અંદર એમ રહેવું તો પડે હું ઈચ્છતો ઉતારે આ સમાજની વિરુદ્ધ કહેવાય વસ્તુ હારો ડેલો. ડેલો જો એ ભીખલા! ભીખા! બહાર નીકળ, હેડ. આ તો સરપંચનો નિયમ તોડતું ફરા હે. બરાબર, ફટાફટ. આવો, સરપંચજી. મજામાં? ચમ ફાટ્યા છો? હા? શું કર ઠીકું એટલે ઊભા રાખવા છે કે મોસો ઢાળવો છે? ના ના ઓય ખાટલા હે નહીં જોઈ તો નથી? ના તો હેડો લે. કે બાજુ જવું હે પાછા આવો. હા ઘરે તો તારે મોસો જ રાખવો પડે ને તારે મેં આયા પણ નહીં એલા લઈ ગયા હાલે ના યાર બારે ખાટલો મંગાવો બારે આ એક જ ખાટલો હોય યાર આ તો હોય છે 10-15 ખાટલા જુઓ એક જ ખાટલો જુઓ મંગાય બારે આ તો વધુ નહીં એલા ચોજો ખાટલો લેતો જે લે વાપરે હે ખાટલા આ નાખો, બોલ લાતો કે ને બોલ બેહાતા નાખે. મગના મેઢા ભરી લે બોલ લે તું જે ભગાતો નહીં બોલ બે હોય કેમ તમારા જેવો હે એમ કહું અલા બેહો સરપંચ બેહો સરપંચ બેહો આ છોકરા નહીં ફટવાડે છોકરા નહીં બેહો લા બેહો કે યાર આ જેવડે યાર તમે કેમ સરપંચ આ બાદ લોબા થયો બુડું ઘણા દાડે તમે ભીખા લોબા થાય એવું કર્યું છે તો અમારે થાવ જ પડે ને લોબા. કેમ લોબા તમે ક્યાં પૂછો ભીખા અને ભાઈ પૂછો દસાન શું થયું તારા આવ નાવ કરો છો. આ તમે નિયમની બહાર નહીં જતા ચમ નિયમની આ બાદ બંધારણની બહાર નહીં જતા એ તો મારે તો છે ચો નિયમની બાર નો એટલે આવે કાલ ઉઠીને સરપંચને ઠપકો આવશે ઉવે કહું તમને પહેલા તાર દસાજી, બંધારણ કરી ગયા સાચી વાત છે છે પણ. કે ભાઈ બોગરા આપણે જી થાતું ઈ કરવાનું. બંધારણમાં વતે વાત હોપડી છે ને. વાપરીએ બોલ આ કાલ આપણા ગામમાં બંધારણ કર્યું હોય બીજા બંધારણ કરીને આવતા રહે તારો ફોન આવ્યો ભાઈ દશા જોડે પણ સરપંચ શ્રી મારે મેં નહીં આવે યાર. કેમ કે તમારું નામ હે એટલું તો મારું નામ હે યાર એમ? અને હું આવું બધું ના કરું ને દાગીના બાગીના ના કરું જોન બોન ગાડી બાડી ના લીધું વાગતા ધોળે તો મારું આપણું શું યાર ગામમાં શું વાત કરું યાર તો પછી ભીખાજી આબરૂની વાત નહીં યાર અમારા સમાજની વાત છે એટલે આ સમાજમાં તમારે ઉભું રહેવું પડે વાત તમારી સાચી છે આ સરપંચ જેટલું નામ હે એટલી વાર હજુ હું કહું કે મારું નામ હે હું તો ઈ ગાડીઓ ને બોગરા ડીજે બીજા બધું લઈ જવાનું છું અલા સમાજથી મોટું કોઈ નોમ નથી સમાજથી મોટું કોઈ નામ નહીં તારે એટલે તારે ભાઈઓ ભેગું રહેવાનું હવે કે બાદ આવવાનું એ ભૈયા ભેદાની વાત તો અલગ આવે પણ હું તો જોનતા વાગતા ધોળે લઈ જવાનું જ છું એમ ને હા તો ઉસાળો ભાઈકાર બાર ઉસાળો ભાઈને નીકળે હેડ ગોમ બાર બરાબર આ હે. મારો તો આ નિયમ કાલ કર્યો જ છે હે ભાઈ બાર જ કાઢો કોણ તારે આ ગામની બહાર કાઢો સાચી વાત ને ભાઈ. અને સમાજની બહાર કરો હજુ એક ચાન્સ ચાલો બોલે મોનું છે કે નહીં મોનું ઈ ભાઈ ભીખા બોલ બોલ કાકા આપણે ગોમ્બા તો નહીં જાવ હે ગોમ્બા નહીં તો જાવ શું કરશું કે આ સરપંચ કઈ સહી કરી નાખો આપણે તો પછી તાર ભાઈ એમ ડીજે ને બીજે નો ફોટા બોટા આરો ના લેતો એ તો નહીં લઉં ઓય નહીં આ ભાઈ હેડીને જવું પડે પૈણવા ગાડું લઈ જાજો હું તો કહું ગાડું તમારા વાદે એમાં વઠું રહેવાનું તારે આમાં છોકરો નહીં પરણાવવાનો હે પાવરમાં આવીએ આપણે ભરત ગાડું લઈને જા જાહો ને હાઉ. આ તો કરી નાખી બીજું શું થાય એટલે રેડી ને આમ મને લીધું તમે નહીં. કહો કે વળી બીજું શું થાય આ એમ મોનતા રહો તો બીજાને તમે પૈસા વાળા ભાડે તમે બહુ હોફમાં ના આવશો છેડે છે બીજા નોના ખેતી કરતા હોય હાલ નોકરા કરે પૈસા કશું વધતું નહીં. ભીખાજી, થોડો હોય યાર ભીખાજી વાપરો બોલો. આ સમાજવાળા જે આપણા નિર્ણય લેતા હોય ને હમ. જે બંધારણમાં આપણે લખ્યું ને એ બધું સાચું હોય સાચું તો હોય. અને આપણા બંધારણ લઈને અને આ બંધારણ ઘડ્યું હોય હવે આ દસાજી નું સમજી લો દસાજી ને ત્રણ વીઘા જમીન છે તાર. તો દાગીના લઈ આ તમે આવી લઈ જાઓ એમના
હોમલાવાળા કહે કે ભાઈ દાગીના અમારે જોઈશે. હે? આટલો તાણ કંઈક કરવું પડશે ને તને હમે ઓલા વિવેક મોને તો સારી વાત છે તો મોની જાય, ઈમે લાગુ પડે આ નિયમો. આપણને ના પડે એકલા, બધા નિયમ પડે આપણા મારે સમાજને. તો મને નેટ નેટ મળી મેં દાગીના બાગીના બધું કહી દીધું બધું લાવશું અમે તેમ ઉપરથી તમે વળી આ બધું બંધારણનો નિયમ લાયા હો પણ જો સરપંચ સાહેબ નહીં થયું ને તો તમારે કરાવવું પડશે હગું પાવું. હું બેઠો છું ને તમતાર હા જો બહાર એની ભોળા જેવો. એની જોન લઈ જાય પેલા તમારે મોર થવું પડશે હા. 14 પૈણા 15 માં તું બસ. 17 માં 18 માં 20 પૂરા બરોબર ને હા, હું જ પૈણાવું. આ તો અને તને અને આ આખો સમાજ બંધારણમાં રહેતો હોય બરોબર, તો તમને રહેવામાં અને રેવાને રહેવામાં શું હોતો હોય? શું વાંધો હે? મારે એક ના આરે જો બોલે. મારે એવું લાગશે કે એક નતો પૈણાયો તમે પૈણાયો તો હું એમ મોની પણ હવે આ બધા રહેતા હોય હળીમળીને તો આપણે રાજી જ છીએ ને તાર. રહેવું જ પડે ને. તો પછી તમે જાણો એટલે અમારે ઘરે કોઈ દાડે આ જાય તમારું મન રાખ્યું હા એવું એવું પડે. એવું મોનો તાર તો પછી સરપંચ સાહેબ, શું છે જો અમે તો તમે નિયમનું પાલન કર્યું અમે એ રીતના અમે હવે નિયમો રોડા પણ કાલ ઉઠીને જવાન છોકરો તમારો છે સેજ ને ઓ બરોબર જો તમે નિયમની બહાર છે ને તમને પણ કોમની બહાર કાઢવામાં આવશે ના ના જાઉં ભીખાઈ ભૂલ્યા તમે ના જાવ શું કરે ડેલિકેટ વિચારી લેજો ભાઈ બધું. જો, એ વાત રહેવાની ભાઈ હો. આ 10 વાગે એટલા હું ડેલિકેટ એટલે ના સરપંચ એટલે શું કેવું સરપંચ? હરખા હરખા સરપંચ હરખા. આયા, સરપંચ તમારું મોન રાખો કાલ ઉઠીને જો તમે આડા ફાટ્યા ને તો ગોમ બાર તો બરોબર પણ તાલુકાની બહાર કાઢવીશ તાલુકાની બહાર જ જાય, હોય. સમાજની બહાર જાય અને જે આવે ને એ બહાર જાય સમાજની. હા હા સમજ્યા? બરોબર આ વિવાહમાં શું શું કે નહીં કરવાનું ખબર છે ને તમને ખબર છે ને ખબર જ છે ને અમારે તો બધી ખબર જ છે. નકર સવાલ ભાઈને બોલાવું ના 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 ખબર છે તો બરોબર ના ના બોલો બોલાવી બોલો લેજો. બોલો બોલો બોલાવો બોલાવો ભાઈ. કેમ કે શ્રવણભાઈ meeting હા, attend ભાઈ, કરીને આયા એટલે જો, એમને જો, ખબર જો. છે. બોલાવો મેં કોઈ ભાઈ. અલા, શ્રવણને બોલાવો શ્રવણભાઈને બોલાવતા હોય જાજી. ના ભાઈ. કેમ કે એ રહ્યા ને ઠાકોર સમાજની meetingમાં જવું હોય ને એટલે ઈ આગળ જ હોય એટલે એમને વધારે ખ્યાલ હોય. એવી વાત સાચી આમ તો તમારી હો ભાઈ અલા, આયો કે નહીં? આપણને તો ખ્યાલ જ હોય બધું પણ એમને વધારે ખબર હોય. ભાઈને આચો. અરે મારામાં તો બંધારણનું પેલું આવે કે નહીં, એ કાગળિયું આવી ગયું આવી ગયું, હા. વોટ્સઅપમાં આવી ગયું યાર. આઈ ગયો જો. જો આ નિયમો શું શું હે, એ બધા નિયમો હે અંદર આમાં. હા હે ને? હા, શ્રવણભાઈ, હા. આ સરપંચ ને આ ડેલીકરના બધા આયા ઓલું આપણે સમાજનું નહીં બંધારણ કર્યું લગનનું બધાય ઘેર ઘેર નહીં. બધા લ્યા. બધા ડેલીકર સાઈડમાં બેહો. માર હમાર. સમાજ વિશે કહેવાનું હતું? સમાજ વિશે થોડુંક આપણે ભાષણ આલવાની છે આજે અત્યારે બંધારણ ચાલે રહી એ ટાઈપ ભાષણ આલો હારી જોઈ એટલે આ ભાઈને લાગુ પડે થોડીક ડબલ સમાજમાં આપણે મીટિંગો ઘણી થાય બરોબર થાય છે દાગીના આપણે પોટ લઈ જવાના પછી મોમેરું આપણે હોય કે નહીં એમાં ઓઢમણું નહીં લઈ જવાના બરોબર. અને આપણે પૈસા આલા કે નહીં એમાં સમજીને હાલવાના એ રોકડ હાલવાની ઓઢમણું નહીં હાલવાના કોઈ હા, સાચી વાત સાચી. પછી દાગીના પોચ જ લઈ જવાના એ ફોરા ફોરા જેવી શક્તિ ભક્તિ અને હોમાં જે સોળીવાળા પક્ષના હોય એને નમ્ર વિનંતી કે સમજે થોડું સમજે. કારણ કે 2-3 વીઘા જમીન હોય વેકીને પર દાગીના લઈ જાય લઈ જાય તો એને મજૂરી જ કરવાની રહે. મજૂરી અને કરવાની રહે. ખાસ તો ભાઈ શરમભાઈ આ બંધારણ તો કરે બધા નિયમ પણ જે મોટા મોટા આગેવાન છે ને ઈ જ બધું ગાડીયું ફાડ્યું લાવે હા એ સાચી વાત છે પૈસા તમારી જ ઉડાડશે. વાત કરો કે યાર. હે, પણ એમની હું તો જ વાત કરો ને. બંધારણમાં આઈ ગયો યાર મેં તો બધું હવે આ હું તો નહીં હવે કરવા અમે કીધું એટલે શું સરપંચ આ વાત સાચી હે? વાપરો હવે શું મારી વાત કહેવું સાંભળો. હા. હવે જો મોટા મોટા જે આગેવાનો હોય એમને પણ નમ્ર વિનંતી આપણે હા, ખાસ ખાસ નમ્ર નમ્ર વિનંતી કે આ બંધારણ બધા સમાજ બધી આપણે એક સમાજનું નહીં બધી સમાજ માટે સારું છે. બધી સમાજ માટે સાચી વાત એટલે આ બંધારણમાં બધા રહેજો રહેજો. અને આગેવાનો દેખાડો ખોટો ના કરતા ના કરતા. નકર આગેવાનો કેવો છે સગા કે આપણે તો આટલા બધા પૈસા હે હા. દાગીના નહીં લઈ જાઓ સુખાજી એટલે ભીખાજી દાગીના નહીં લઈ જાઓ તો કે અમારે તો ગામમાં આબરૂ નહીં રહે. પણ આબરૂના કારણે બીજા ગરીબોનો ખર્ચ હોય જાય એટલે આ બંધારણ જે સમાજે કર્યું છે એમાં બંધારણમાં રહેજો અને બધા સાથ સહકાર આપજો અને આગેવાનોને તો ખાસ વિનંતી તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી.